આજકાલના છોકરાઓને મારા હાળાને પોદળાની વાઈસ આવે છે. કઈ કામ તો કરવું નથી, બધું મારે જ ઢાળવું પડે આ છે. બાપા આજે 2 લીટર દૂધ ઓછું કર્યું છે. હા તે એમાં શું થઈ ગયું? પાણી નાખી દે. પાણી તો હું નાખી દઈશ, પણ જો ઓલા ભીખાઈના દૂધ દેવા તમારે જવું જોઈએ, હું નહીં જાઉં. એમાં હું વાંધો? હું દેવું અમથો ઈ બોગા જેવો છે, એને ક્યાં માય કઈ ખબર પડે છે? લાય ખોટ જાય એવું થોડું કરાય. ખોળના તો ઊભા કરવા ને. ભીખા ભીખા, તારું દૂધ લઈ લે. લે આજ કેમ તારો વારો સડી ગયો? તારો છોકરો ક્યાં છે? અરે ઈ એના મામાને ઘરે ગયો છે. પણ ઈ તો બધું ઠીક, આ દૂધ કેમ હાવ પાણી જેવું છે? એમાં એવું થયું ને કે હાંજે ભેંસ છૂટી ગઈ, એટલે કુંડિયા નકરું પાણી જ પીધું નીરની જગ્યાએ, એટલે દૂધ તો પાતળું જ દે ને. હા ઈ વાત હાચી હો, પણ મારે આનો શા કેમ બનાવવો? તું સા બનાય ત્યારે પાણી નાખેસ કે નહીં? હા તો તારે હવે પાણી નહીં નાખવું પડે. તારી ઈ વાત હાચી. લે આમ જો, કાલથી મારે આવું નવું દૂધ આવવું જોઈએ અને 2 લીટર વધારે દેતો જઈએ. ભીખા તું ઉપાધિ કરીમાં, તારે 12 મહિના આવું ને આવું દૂધ આવશે.